માં ફાડી નાખી એને ગુજરાતી ફિલ્મો. ખરેખર ગુજરાતી ફિલ્મોની માં ફાડવામાં જો કોઈ હરણફાળ ફાળો હોય તો એ ભાઈનો છે. એ ફિલ્મના ટાઇટલ કેવા, ડોન લેવા ગયો લોન. તો એ ડોન ક્યાંથી જો શોધો? પાટણ થી પાકિસ્તાન. હું પોતે પાટણ થી છું, કોઈ આવો રસ્તો નહીં ભાઈ. આ લુખ્ખાને ખબર પડવી જોઈએ કે વિક્રમ ઠાકોર કોણ છે. આ લુખ્ખા માટે કોમેન્ટ જરૂર કરજો. બેલદાર બ્રધર્સ પ્રોડક્શન પ્રસ્તુત સુંદર મજાની ફિલ્મ નિહળો તારીખ 14 માર્ચ 2025 ધૂળેટીના દિવસે ગુજરાતના અનેક થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તો મારા દરેક ચાહકોને તથા નિહળો ફિલ્મમાં મુખ્ય કલાકાર અમારા જિગ્નેશભાઈ, પ્રિનલ ઓબરોય અને જીતુભાઈ, એમના દરેક ચાહકોને વિનંતી છે અને ખાસ ભાવભર્યું આમંત્રણ છે. તમે ચોક્કસ આ પિક્ચર જોવા જજો. તમને પિક્ચર જોવાની ખૂબ મજા આવશે અને બહુ સરસ મજાની સ્ટોરી છે અને ગીતો પણ બહુ સરસ છે. તો ચોક્કસ આ પિક્ચર જોવા જજો. મારે આભાર માનવો પડે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો એ બાબત ઉપર કે નવી યુનિવર્સિટી જે બનાવે છે એમાં ત્રિભુવનદાસ પટેલના નામની જે નામ સાથેની યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય કર્યો. આ માટે અભિનંદન અને આભાર માનવો પડે. જે માણસે પોતાની સંસ્થા ઊભી કરવા માટે પોતાના દીકરાની પત્નીના દાગીના લઈને કીધું બલ્ક યુનિટ મારે લાવવું છે, મારા જિલ્લાના ખેડૂતોને દૂધ ઠંડુ નથી થતું તો પૈસા ક્યાંથી લાવું, લોન નથી આપતા ત્યારે એ સમયમાં, તો પોતાના પરિવારના દાગીના આડાણા મૂકીને બલ્ક લાવી એને શરૂઆત કરવાનું કામ જે ત્રિભુવનદાસ પટેલે કર્યું. એના કારણે કરીને આજે નવી એક સંસ્થા, નવી એક આશા ઊભી થઈ. એમના નામ આની સંસ્થાની સાથે જોડાય, કેવડી મોટી ઘટના છે. મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય, આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત. ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. આટલી વિનમ્રતા મેં બીજા કોઈ એક્ટરોમાં જોઈ નથી. તો આ સમય થોડો સમય માટે હશે, પછી આ પણ જતું રહેશે એવી મને ખાતરી. ખેર હશે, પણ હવે સત્રનો એક જ દિવસ બાકી રહ્યો હતો એટલે ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિક્રમ ઠાકોરને વિનંતી કરી કે ઠાકોર સાહેબ તમે પધારો. મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ સરપંચ